ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ। પંચમહાલમાં મકાન ધરાશાયી થતા 3 લોકોના મોત થયા છે। ધોધમાર વરસાદથી કાચું મકાન ધરાશાયી થયું હતું। એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે। જાંબુઘોડાના કણજીપાણી ગામની આ ઘટના છે કે જ્યાં મકાન ધરાશાયી થતા 3 લોકોના મોત થયા છે। એક જ પરિવારના આ 3 મોત થયા છે। તો કાચા મકાનોના કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે અને જે વિગતો સામે આવે છે તે મુજબ લોકો પંચમહાલમાં ઈંટ સાથે સિમેન્ટનો ઉપયોગ નથી કરતા। જ્યારે ઘરની દિવાલો બાંધતા હોય છે ત્યારે ચણતરમાં પરંતુ માટીનો ઉપયોગ કરે છે અને વરસાદના કારણે તે દિવાલો પણ પોલી થઈ ગઈ છે અને આ પ્રકારની ઘણી ઘટનાઓ સામે આવી છે। લગભગ 15 આ સિઝનમાં 15 મકાનો આ રીતે પોલા થઈ ગયા છે જેને નાના મોટા અંશે નુકસાન પહોંચ્યું છે। તો સીએમ વિજય રૂપાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને સીધા છીએ। तैयार जानो छो कि गुजरात राज्य में कृषि क्षेत्रे आपणे खूब प्रगति करी छे। आपणे 58% विस्तार ए पाणीवाळो छे छतां पण गुजरात अनेक पाकोमां देशमां अग्रिम हरोळमां छे। खास करीने तेलेबियाना पाको, मगफળી, एरंडा, कपास, मसाला, फळ, शाकभाजीमां पण आपणे प्रथम पंक्तिमां स्थान मेळव्युं छे। राज्यना खेडूतो खूब मेहनत करी रह्या छे अने सरकार पण खेडूतोने वारे अने खेतीमां एने तकलीफ न पड़े एटला माटे चिंता अने व्यवस्था करी रही छे। आखुं वर्ष खेडूत मेहनत करे पण क्यारेक कुदरती परिबळो ए साथ न आपे, कुदरती आपत्ति आवे अने एने कारणे पाकने नुकसान અને ત્યારે ખેડૂતોને વારે રહેવું એ હેતુથી રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે। આપને ખબર હશે કે ગયે વર્ષે માવઠાને કારણે જે પ્રોબ્લેમ થયા, ઐતિહાસિક પેકેજ આપણે 3795 કરોડનું જાહેર કર્યું હતું। ત્યાર પછી अछतना वर्ष में 1678 करोड़ पेकेज जाहिर कर्युं हतुं अने बनासकांठाना पूर वखते आपणे 1706 करोड़ पेकेज जाहिर कर्युं हतुं। प्रधानमंत्री फसल वीमा योजना खेडूत माटे खूब आशीर्वादरूप छे। समग्र देश में खेडूतोने आ योजना अंतर्गत सुरक्षित पण करवामां आवेला छे। परंतु राज्य सरकारे आ फसल वीमा योजना में આપણે કાયમ જોડાયેલા રહ્યા જ છીએ અને રહેવાના છીએ। પરંતુ આ વર્ષે પ્રીમિયમની રકમ એટલી બધી વીમા કંપની તરફથી ટેન્ડરમાં આવી છે એટલે આ વર્ષ પૂરતું રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। कारण के जो टेंडर मुजब पैसा चूकवीए तो 5700 करोड़ नो नाणाकीय बोझ राज्य सरकार और केंद्र सरकार पर आवे। 5700 करोड़ नो बोझ एटले सरकारे आ वखते नक्की कर्युं छे के खेडूतोए पण कोई प्रीमियम भरवुं नहीं, जीरो। राज्य सरकार पण आ टेंडरों ने रद्द करे छे अने आपणे प्रीमियम भरवाना नथी।
એટલે છતાં ખેડૂતોને આપણે સુરક્ષા પણ આપવી છે અને એટલા માટે આજે મહત્વની જાહેરાત કરું છું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આ વર્ષ પૂરતી આપણે જાહેરાત કરીએ છીએ. આ યોજનામાં અને પાક વીમાની યોજનામાં ફેર એ છે કે પાક વીમામાં જે ખેડૂત પ્રીમિયમ ભરે એને જ લાગુ પડે અને આ વર્ષથી કેન્દ્ર સરકારે સ્વૈચ્છિક પ્રીમિયમ કર્યું છે. એટલે કે જે લોકો પ્રીમિયમ ભરે એને પાક વીમા યોજના લાગુ પડતી હતી. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે. પ્રીમિયમ ભરવાનું છે જ નહીં, અડધો ટકો પણ પ્રીમિયમ નથી ભરવાનું, 0 પ્રીમિયમ, અને ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે. આ એક મોટી બાબત છે. બીજી વાત કે આ યોજના ખરીફ પાક પૂરતી લાગુ પડશે, ચોમાસા આધારિત. એટલે ખરીફ પાકમાં જે કંઈ તકલીફ પડશે એને આ યોજનાનો લાભ મળશે. વન અધિકારી અંતર્ગત જેને સનદ મળી છે, જે આદિવાસી ખેડૂતને, એને પણ આ યોજનાનો લાભ મળશે. ભૂતકાળમાં પાક વીમામાં આદિવાસી ખેડૂતોને કદી લાભ મળતો નહોતો. આ યોજનામાં એને પણ લાભ મળશે. પ્રીમિયમ કે નોંધણી ફી, રજીસ્ટ્રેશન ફી, નથિંગ, કશું નહીં, 0. આમાં આપણે અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ, અતિવૃષ્ટિ એટલે પૂર અને માવઠું કમોસમી વરસાદ આપણે એને આવરી લઈએ છીએ. એટલે 3 પ્રકારની નુકસાની. દુષ્કાળ હશે તો એને લાગુ પડશે આ યોજના, અતિવૃષ્ટિ થઈ હશે તો એને પણ લાગુ પડશે, અને માવઠામાં વરસાદ પડીને ખેડૂતને નુકસાન થશે તો એને પણ આ યોજનાનો લાભ મળશે. રાજ્યના નાના, સીમાંત અને બધા મોટા ખેડૂતોને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. એટલે ખેડૂત માત્ર આ યોજનામાં આવરી લેવામાં. મહત્તમ 4 હેક્ટરની મર્યાદા રહેશે. 4 હેક્ટર સુધીની સહાય આપણે ચૂકવશું. 33%થી 60% નુકસાન થયું હશે, 33%થી ઓછું હશે તો 0, પણ 33થી 60% નુકસાન હશે તો હેક્ટરે 20,000 રૂપિયા આપણે આપીશું. અને 60% ઉપર હશે તો હેક્ટરે 25,000 રૂપિયા નુકસાન પેટે. એટલે 4 હેક્ટર હોય તો લાખ રૂપિયા એ ખેડૂતને મળશે. 2 હેક્ટર હશે તો 50,000 રૂપિયા એને મળશે. આ રીતે આપણે આપીશું. ડીબીટી, ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરથી પૈસા બધા ખેડૂતના ખાતામાં પૈસા ચૂકવાઈ જશે અને મળી જશે. ટૂંકમાં સાવ સિમ્પ્લિફાઈ કરી નાખ્યું પાક વીમો. જે પાક વીમામાં વીમા કંપનીમાં ફોર્મ ભરવાના ને કાપણી ને થ્રેસ, ઈલ અને આ બધું, પછી એ લોકો નક્કી કરે કેટલો આપવાનો, શું આપવાનો. ખેડૂતો બિચારા વીમા કંપની યારે માથાજીકું કર્યા કરે, વીમો મળે ન મળે. આમાં સાવ સિમ્પલ કે દુષ્કાળ પડ્યો હશે, અતિવૃષ્ટિ થઈ હશે, માવઠું થયું હશે તો આ યોજનાનો લાભ મળશે. આટલા ટકા હશે તો આટલા રૂપિયા મળશે, આટલા ટકા હશે તો આટલા રૂપિયા મળી જશે. એને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર ખાતામાં મળી જશે. આ રીતનું ચાલુ રહેશે. SDRF, આપણે SDRFમાંથી પણ પૈસા ચૂકવીએ છીએ. આ દુષ્કાળના, અછતના વર્ષમાં, પૂરના, એ યોજના ચાલુ રહેશે. આ વધારાનું થશે. SDRFનો પણ લાભ મળશે ખેડૂતને અને આનો પણ આમાં લાભ મળશે. અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ. એકચ્યુઅલી જૂનું ધોરણ એવું હતું કે 125 mm થી નીચે વરસાદ હોય આખી સિઝનનો. 125 mm એટલે 5 ઇંચ, તો એને અછત આપણે જાહેર કરતા હતા. જૂનું ધોરણ હતું. હવે નવામાં આ યોજનામાં 10 ઇંચ સુધી, 10 ઇંચથી ઓછો વરસાદ હશે તો એને આપણે અનાવૃષ્ટિ દુષ્કાળ જાહેર કરીને એને લાભ આપશું. આજે લગભગ ગઈકાલે 2 દિવસ ત્યાં સારો વરસાદ પડે છે તો બહુ ઓછા તાલુકા બાકી છે કે જે 10 ઇંચથી ઓછો વરસાદ હશે.
બીજું કે રાજ્યમાં ચોમાસું શરૂ થાય એટલે પહેલો વરસાદ પડે થી 31 ઓગસ્ટ વચ્ચે 28 દિવસ એટલે માની લો પહેલો વરસાદ પછી 4 અઠવાડિયા સુધી વરસાદ ન પડે, ભલે પહેલો વરસાદ ગમે તેટલો પડ્યો પણ 4 અઠવાડિયા સુધી વરસાદ ન પડે તો ખેડૂતને દુષ્કાળ ગણીને એને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે. સાથે સાથે ખેતીના વાવેતરમાં પણ જો નુકસાન થયું હોય, વાવણી કરી હોય અને પછી વરસાદ ન પડે અને વાવણી ફેલ થઈ હોય, પાછળથી ઘણો બધો વરસાદ પડે તો વાવણી ફેલ થાય તો એને પણ આ દુષ્કાળનો લાભ આપવામાં આવશે. એવી જ રીતે અતિવૃષ્ટિ એની પણ વ્યાખ્યા કરી નાખી છે આપણે કે અતિવૃષ્ટિ પ્રસંગોમાં વાદળ ફાટે, સતત ભારે વરસાદ, કારણ કે આપણે ત્યાં સેજે દક્ષિણ ગુજરાતમાં ખૂબ વરસાદ પડતો જ હોય છે, ત્યાંના પાક ત્યાંના ખેડૂતો એને અનુરૂપ હોય છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે પણ વરસાદ સારો એવો તલાલા અને ગીરમાં પડતો જ હોય છે, પણ કચ્છમાં વરસાદ પડતો જ નથી. બનાસકાંઠામાં જેમ પૂર આવ્યું ક્યારેક જ ભાગી આવે છે. તો આપણે નક્કી કર્યું છે કે અતિવૃષ્ટિમાં 48 કલાકમાં 35 ઇંચ વરસાદ પડ્યો હોય દક્ષિણ ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં 35 ઇંચ વરસાદ બે દિવસ એટલે 48 કલાકમાં, તો એને અતિવૃષ્ટિ ગણવામાં આવશે. અને બાકીના વિસ્તાર આખા ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત સિવાય, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, સુરત અને નર્મદા આટલા જિલ્લા એક દક્ષિણ ગુજરાતમાં ગણીએ છીએ આપણે. એમાં 35 ઇંચ 48 કલાકમાં પડે, 35 ઇંચથી વધુ પડે તો એને અતિવૃષ્ટિ ગણવી. અને બાકીના ગુજરાતના રાજ્યો જિલ્લાઓ ગુજરાતના એમાં 25 ઇંચ વરસાદ 48 કલાકમાં પડે એક ધારો તો એમાં આપણે એને પણ અતિવૃષ્ટિ ગણવામાં આવશે. કમોસમી વરસાદ એટલે 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર એક મહિનામાં સળંગ 48 એટલે 2 ઇંચ 48 કલાકમાં 50 મિલીમીટર 2 ઇંચ વરસાદ પડે તો કમોસમી વરસાદ ગણવામાં આવે. ખાલી એક ઝાપટું પડી જાય 5 મિલીમીટરનું તો એ કમોસમી નહીં, પણ 2 દિવસમાં 2 ઇંચ વરસાદ પડે તો એ આપણે કમોસમી વરસાદ, જે ગઈ વખતે પડ્યું હતું એને આપણે કમોસમી વરસાદ કહીએ છીએ. એમાં આ વિષય લાગુ પડશે. વ્યવસ્થામાં પણ સરળીકરણ આપણે એટલું કર્યું છે કે અસરગ્રસ્ત તાલુકો, ગામનું ક્લસ્ટર એ આ ઘટનાના 14 દિવસમાં આપને જાણ કરશે. જિલ્લા તંત્ર પ્રાથમિક આકારણી 15 દિવસમાં પૂરી કરશે અને યોજના માટે ડેડિકેટેડ પોર્ટલ અત્યારથી આપણે બનાવી દેશું. એ પોર્ટલમાં બધું આવી જશે અને ઈ ગ્રામ સેન્ટર દ્વારા આપણે અરજીઓ લઈ અને પૂરી ખેતીવાડી ખાતું એટલે ડીડીઓ દ્વારા ચકાસણી થઈ અને રાજ્ય સરકાર મંજૂર કરશે, એને સીધા બેંક એકાઉન્ટમાં ખેડૂતને પૈસા પહોંચી જશે. આમ રાજ્ય સરકારે આ વખતે વીમા કંપનીનું વધારે પ્રીમિયમ આવવાથી આપણે ન ભરવું એવો નિર્ણય કર્યો છે અને એની અવેજીમાં ખેડૂતને સુરક્ષા પણ મળે એટલા માટે આ વર્ષ પૂરતું આપણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની આજે મેં જાહેરાત કરી છે. એટલે એ જે પ્રીમિયમ કાપ્યું છે, કારણ કે ટેન્ડર પ્રોસેસ ચાલતી હતી, જો ટેન્ડર નીચા ભાવે આવ્યા હોત તો આપણે એ પ્રીમિયમ વાળું જૂનું ચાલુ રહેત. હવે બધાને પ્રીમિયમ પાછું આપી દેવામાં આવશે. ભાઈ અત્યારે આપણે ભાઈ જે કોઈ બોલે એને કશું નથી.
એટલે અગાઉ સરેરાશ લગભગ 15-17 લાખ ખેડૂતો પ્રીમિયમ ભરતા હતા, મેક્સિમમ 20 લાખ, પણ 15 થી 20 વચ્ચેનો ફિગર આવતો હતો. એક જવાબ તો પતાવી દો. એક મિનિટ ભાઈ, અવાજ ન થાય એ રીતે આપો કાગળો. પરંતુ આ યોજનામાં ગુજરાતના જે 56 લાખ ખેડૂતો છે એ બધા યોજનામાં આવરી લેવામાં આવશે અને ખેડૂતોએ ઝીરો પ્રીમિયમ, એમાં તો પ્રીમિયમ ભરતા હતા એ જ ખેડૂતને લાભ મળતો હતો. એટલે આ યોજના એક વિશાળ ફલક ઉપર આપણે આ યોજનાને લઈ ગયા છીએ. કઈ બધું આની વાત, આ કિસાનની વાત કરું. વિવેકભાઈ ના, નથી નકારતા. નહીં, પેલા સ્પષ્ટતા, કોઈ નકારતા નથી. મેં કીધું, એક મિનિટ તમે સાંભળી લો, 4 વખત હું બોલ્યો કે માત્ર આ વખતે પ્રીમિયમ વધારે આવવાથી આ વર્ષ પૂરતી આ યોજના ચાલુ રહે છે. પ્રધાનમંત્રી ફસલ વીમાની મેં શરૂઆત કરી છે કે ખૂબ સારી યોજના, આખા દેશમાં લોકોને સુરક્ષિત કર્યા છે, એટલે કોઈ નકારવામાં નથી આવતી. નહીં, આપણે એટલે તમને પ્રીમિયમની વાત કરું કે આપણે અત્યાર સુધી રાજ્ય સરકારે 1700 થી 1800 કરોડ રૂપિયાનું પ્રીમિયમ દર વર્ષે ચૂકવવામાં આવતું હતું. એટલું જ પ્રીમિયમ કેન્દ્ર સરકાર ચૂકવતું હતું. એટલે રાજ્ય સરકારે 1700-1800 કરોડથી કદી પણ વધારે પ્રીમિયમ ચૂકવ્યું નથી. નંબર 1, એટલે ગેરસમજ ન થાય. આ વર્ષે આપણે પ્રીમિયમ ચૂકવવાનું આપણા ભાગે 4000 કરોડથી 4500 કરોડ આવી રહ્યું છે ટેન્ડરમાં. જો ટેન્ડર જૂના પ્રીમિયમના દરથી આવ્યું હોત તો આપણે આ યોજના જાહેર કરવાની આવશ્યકતા પણ નહોતી. પણ આ વખતે જ્યારે 4500 કરોડ એકલા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારના અલગ, માટે આપણે આ ટેન્ડરોને મંજૂર ન કર્યા, છતાં ખેડૂતોને આપણે સુરક્ષિત કર્યા. એનો જવાબ દઉં. પહેલા તો પાક વીમો એ વીમો છે. વીમાનો મતલબ કે જેમ આપણે વ્યક્તિગત વીમો લઈએ છીએ તો અકસ્માત થાય તો વીમો મળે. દર વર્ષે પ્રીમિયમ તો ભરતા જ હોય બધા, પ્રીમિયમ ઇન્સ્યોરન્સ કંપની લેતી જ હોય, પણ એનો અર્થ નથી કે જેટલું પ્રીમિયમ લઈ ગયા છે એટલું તમને પાછું આપતા જાય. અકસ્માત થાય તો વીમો છે. એમ આ પાક વીમાની પોલિસી પણ નુકસાન થાય તો જ વીમો હોય. ગયા વખતે રાજ્યમાં 100%થી વધુ સારો વરસાદ પડ્યો હોય તો બધાને મળે નહીં, એ વાસ્તવિકતા છે. જ્યાં ખરેખર નુકસાન થયું હોય, વીમા કંપનીના જે નોર્મ્સ અને એગ્રીમેન્ટ છે એ મુજબની વ્યવસ્થા હોય તો જ એને પ્રીમિયમ મળે, વીમો મળે. પરંતુ તમારી એક વાત સાથે આપણે સંમત થઈએ કે વીમા કંપની એ એકદમ સરળ સુવિધા કે સરળ વ્યવસ્થાને બદલે એમની વ્યવસ્થાઓ અટપટી હોય છે. ખેડૂતો એમાં કન્ફ્યુઝ થતા હોય છે, નારાજ થતા હોય છે. એટલે અમે આ વખતે આ યોજનામાં એકદમ સરળીકરણ કરી નાખ્યું છે કે ભાઈ 10 ઇંચથી ઓછો વરસાદ પડ્યો હોય તો એ એલિજિબલ જ, એને અહીંયા અરજી કરવાની જરૂર નથી. જે લોકોએ 35 ઇંચથી વધારે વરસાદ પડ્યો કે 25 ઇંચથી વધારે વરસાદ પડ્યો 48 કલાકમાં તો એને મળવાનું જ છે. એકદમ સરળીકરણ કરી અને નોર્મ્સને ક્લિયર કર્યા છે. બજેટ તો આમાં જેટલું થાય, આમાં કેટલું થશે નુકસાની તો ખબર ન હોય, પણ તમે જે વિષય કીધો છે એટલે આપણે દર વખતે 1700-1800 કરોડ રૂપિયા તો પ્રીમિયમ પેટે ભરતા જ હતા.
આ વખતના બજેટની જોગવાઈમાં પણ 1800 કરોડ રૂપિયા પડેલા જ છે. એટલે આપણે એની આસપાસ ખર્ચ થશે માની અને આપણે કરી છે. તમે કીધું કે કંપનીઓની પદ્ધતિ અલગ હોય છે. અનેક વખત કેન્દ્ર સરકારને પણ રાજ્ય સરકાર રજૂઆત કરી છે વીમા કંપનીઓના ઠાગા ઠેગાને લઈને. કંપનીઓ સામે કોઈ કાર્યવાહી અત્યાર સુધી કરાઈ? કહું છું હવે પાછું હજી એને વિષય આવે છે. કંપનીઓના એગ્રીમેન્ટ જે છે એ એગ્રીમેન્ટ એટલા બધા, જેમ તમે હું વીમાની પોલિસી લઈએ તો એની આખી ફોર્મેટ અને એમાં આપણે સહી કરીને આપણે આપણા કાંડા કાપીને આપીએ જ છીએ કે ભાઈ આટલું આટલું હશે તો જ તમને વીમો મળશે, નહીંતર નહીં મળે. આટલા ટકા ઇન્જરી હશે, આટલા ટકા ફલાણું ઢીકણું. એમ ખેડૂતના પાક વીમામાં ખેડૂતને જે ઈલ્ડ, જેટલું નુકસાન, એની વ્યવસ્થા, એને કારણે મેં કીધું ને એટલી આ બધી વસ્તુ ખેડૂત અને કાયમ પાક વીમા કંપની વચ્ચેની ફરિયાદો રહી છે. એક મિનિટ, રાજ્ય સરકાર આ બાબતમાં દરેક વખતે પાક વીમા કંપનીઓ સાથે અમે વખતો વખત મિટિંગો પણ કરી છે. અમે પાક વીમાની સામે અલગ અલગ વખતે ઉપર રજૂઆતો પણ કરી છે કંપનીઓ સામે, વીમા કંપનીઓ સામે, અને આપણે કરતા એવા છીએ. પરંતુ મેં કીધું આ વખતે માત્ર ને માત્ર આપણે જે પ્રીમિયમ ઊંચું આવ્યું એટલે આ વખતે આપણે પ્રીમિયમ ન ભરવું અને ટેન્ડરને સ્ક્રેપ કરવું, એવો નિર્ણય આપણો આજનો છે. એટલે સાંભળો, દર વખતે લગભગ ખરીફ પાકનો જ પાક વીમામાં હોય છે, બીજા પાકના પ્રીમિયમ વીમાવાળું નથી હોતું. એટલે આપણે પણ ખરીફ પાકને પકડીને જ ચાલ્યા છે. અત્યારે